નવા જિલ્લા પોલીસ સુપરિન્ટેન્ડન્ટ ચિંતન તરૈયાના માર્ગદર્શન હેઠળ ગઢડા પોલીસે શંકાસ્પદ આઈસર વાહન GJ38TA 5233 રોકતા અંદરથી જનરેટર જેવા બોક્સમાં છુપાવેલો વિદેશી દારૂ મળી આવ્યો. પકડાયેલ મુદ્દામાલ 14,904 બોટલો વિદેશી દારૂ, અંદાજિત કિંમત 80 લાખ, વાહન કિંમત ₹20 લાખ, કુલ મુદ્દામાલ ₹1 કરોડથી વધુ. પરંતુ હવે સવાલો ઉઠી રહ્યા છે. દારૂબંધી હોવા છતાં વારંવાર કરોડોનો જથ્થો બોટાદ સુધી કેવી રીતે પહોંચે છે? શું બુટલેગરો અને પોલીસ વચ્ચે સાંઠગાંઠ છે કે પછી સરકારની દારૂબંધી માત્ર કાગળ પર જ મર્યાદિત રહી ગઈ છે? સ્થાનિક લોકો ખુલ્લેઆમ પ્રશ્ન પૂછે છે, જો દર મહિને કરોડોનો દારૂ ઝડપાય છે તો એ સતત જિલ્લામાં ઘૂસી કેમ આવે છે? દારૂબંધીને નામે ચાલતો આ ખેલ કયા પ્રભાવશાળી આશીર્વાદથી આગળ વધી રહ્યો છે? આ ઘટનાએ ફરી એકવાર સ્પષ્ટ કરી દીધું છે કે દારૂબંધીનો કાયદો હોવા છતાં તેનો અમલ કડક રીતે થઈ રહ્યો નથી. લોકોમાં ગુસ્સો છે અને સૌની નજર હવે રાજ્ય સરકાર અને સ્થાનિક પોલીસ પર છે.